હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી Hello, કૃષ્ણ. Jai Shri મજામાં. Krishna. તમે Hello, કેમ છો? everyone. બસ મજામાં. હાય ડ્રીમ ટીમ, કેમ છો બધા? સો અમે લોકો આજે ફરીથી તમારી સામે નવો ટોપિક ડિસ્કશન કરવા માટે આવ્યા છીએ. એન્ડ અમે આજે તમને એ જણાવવા માંગીએ છીએ જેનું થોડુંક ઇન્ટ્રોડક્શન અમે લાસ્ટ એપિસોડમાં આપી દીધું હતું અબાઉટ ધ પ્રોડક્ટ્સ. એન્ડ આજે અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ કે એ પ્રોડક્ટ જે અમે કીધું હતું કે ઓલરેડી આ બિઝનેસમાં ઇન્વોલ્વ છે. સો એ પ્રોડક્ટ્સ કઈ છે અને એને અમે એ લોકો કેમ યુઝ કરીએ છીએ, આપણને કેવી રીતે હેલ્પફુલ થાય છે, અને એ નોટ ઓનલી આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પર્સન બટ આપણા ફેમિલી મેમ્બર્સ બી યુઝ કરી શકે છે. એવું નથી કે ખાલી આપણે જ યુઝ કરી શકાય છે. આપણે આપણા પેરેન્ટ્સને, ફ્રેન્ડ્સને અને ફેમિલીને બી યુઝ કરવા માટે એ લોકોને જોતું હોય તો શેર કરી શકીએ છીએ. ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન બિકોઝ પ્રોડક્ટ્સ બહુ જ સારી છે, બહુ જ હેલ્પફુલ છે અને અમે બધા લોકો એને યુઝ કરીએ છીએ. રાઈટ? That's true. Yes. Yes, That is true. Yeah. Yeah. I mean, the first one that I could talk about is a K8 machine. That's a water machine. A just not any old filter machine. Like a અમે Kangen water કહે છે ને, like ને એ આપણને બહુ હેલ્પફુલ થાય છે હેલ્થ બેનિફિટમાં, ડાયજેશનમાં બહુ હેલ્પ કરે છે. And then also, acid reflux જેને હોય તેને પણ બહુ હેલ્પ કરે. પણ એન્વાયરમેન્ટ માટે પણ બહુ really financially good છે, because અમે પહેલા bottle water બાય કરતા હતા, like cases of it every day, because અમારે ત્યાં પાણી બહુ સારું નહીં આવે, so bottle water લેતા હતા. તેમાં પણ we used to spend quite a lot of money, but આ machine લીધું પછી we stopped buying water machines. So environment mate, like less plastic is always good, right? So that's useful. Ne એમાં છે ને તે બધા different level pH ના water તમને મળે, like regular water, coffee માટે different level નું water, પછી દવા લેવા માટે different water, beauty water. There's so many. I can talk a lot about it, but we're on a little bit of a time crunch. But personally, મેં પહેલા જ્યારે આ business ચાલુ કર્યો, I didn't think about the benefit. I'll be honest. I thought કે, 10,000નું બેસ્ટ સ્ટ્રેટેજીથી બિઝનેસ ચાલુ થાય એવું છે, કે હું કયો બિઝનેસ એટલામાં ચાલુ કરી શકાય, રાઈટ? એટલે આઈ ડિડન્ટ ઇવન લુક એટ ધ બેનિફિટ. પણ આફ્ટર ગેટિંગ ઇટ ને યુઝિંગ ઇટ, ઓ માય ગોડ, like help. Mara husband was very skeptical in the beginning, right? But like 6 months after starting to use it, he went for his physical, and he એના બધા, like all the blood work numbers were best ever in the last 15 years. So after he saw those results, ત્યાર પછી તો એ તો બધાને જ, like he is a total believer of the product. એટલે બહુ બધા બેનિફિટ છે એમાં. ને એમાં like મારી પાસે K8 મશીન છે, પણ બીજા પણ બે ડિફરન્ટ કાઇન્ડના મશીન છે. તે પણ they're still good. It depends on the size of your family. K8 is good for pretty big family, but if you just have a family of two people or something, then you can go with the junior as well. So yeah, that's my take. Yeah, that's true. Especially જે Kangen water છે એ બહુ જ ટેસ્ટી બી છે. Much better than the bottled water or tap water, I would say. બટ જે ઉકોન ટી છે એ બી એટલી જ હેલ્ધી છે. આપણે જે બધા ઇન્ડિયન્સ છે, સ્પેસિફિકલી ગુજરાતીઓ, આપણે હળદર બહુ જ યુઝ કરતા હોઈએ છીએ આપણે ડે ટુ ડે કુકિંગમાં. એન્ડ ઇટ્સ રિયલી ગુડ. જે ટર્મરિક ટી છે એ બિકોઝ તમે એને વોટર જોડે બી યુઝ કરી શકો છો અને તમે એને મિલ્ક જોડે બી યુઝ કરી શકો છો. સ્પેશિયલી જ્યારે કોલ્ડ કફ થયો હોય, ઓર તમે ડે ટુ ડે લાઈફમાં બી એને હોટ મિલ્ક ઓર કોલ્ડ મિલ્કમાં બી એડ કરીને યુઝ કરી શકો છો, રાઈટ? સો ઇટ્સ રિયલી ગુડ. અને એમાં જે એની ટર્મરિકની જે નેચરલ પ્રોપર્ટી છે, એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ,
ઇટ્સ રિયલી હેલ્પફુલ કેમ કે આપણે તો એ પહેલેથી જ યુઝ કરતા આવ્યા છે આપણા ડેલી કુકિંગમાં. સો વી ઓલ નો કે એ કેટલું જ બેનિફિશિયલ છે આપણા બોડીને. અને ઘણા બધા લોકો ઇન્ડિયામાં બી ખાતા હોય છે જે આંબા હળદરની કહેવાય. સો Right. ઇન અ વે આપણે બહુ નાના હતા ત્યાંથી એ વસ્તુ આપણને ખબર છે કે ટર્મરિક ઇઝ ગુડ ફોર અવર હેલ્થ. અને એ જ વસ્તુ આપણને અત્યારે ટી ફોર્મમાં મળે છે વિચ ઇઝ રિયલી ગુડ. અને એનું જે રીતે એને ગ્રો કરવામાં આવે છે, જેની કેર કરવામાં આવે છે કે એ પ્યોર ફોર્મમાં આપણને ઇટ્સ રિયલી ગુડ. અને અમે બી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ સ્પેસિફિકલી વિથ મિલ્ક. મારા સનને મિલ્ક જોડે વધારે ભાવે છે અને જ્યારે એને પર્ટિક્યુલરલી કોલ્ડ કફ હોય ત્યારે પ્રિફર કરે છે કે એમાં હની અને લેમન નાખીને એ એને લે. સો ઇટ્સ રિયલી બેનિફિશિયલ ગાઈઝ. સો આઈ એમ લવિંગ ઇટ ટુ બી ઓનેસ્ટ. Yeah, that's nice. Yeah, અમે લોકો પણ લાઈક ટી બેગ્સ યુઝ કરીએ છીએ અને એ ડિટોક્સ તરીકે પણ યુઝ થઈ શકે છે. સો પર્સનલી મને ટી નથી પસંદ, પણ વન્સ અ વાઇલ આઈ યુઝ ઇટ. પણ મારા હસબન્ડ એવરી ડે યુઝ કરે છે અને હી લવડ ઇટ. બિકોઝ એને ગ્રીન ટી પણ ભાવતી હતી, બટ નાવ હી ઇઝ ટોટલી ઓન ધીસ ઉકોન ટી. અને ઉકોનમાં સ્પેસિફિકલી લાઈક 3 ઓપ્શન્સ હોય છે. સો કેપ્સ્યુલ્સ પણ તમે ટ્રાય કરી શકો છો કે તમે હની એન્ડ ટર્મરિકનો સોપ પણ આવે છે. સો તમે એ પણ યુઝ કરી શકો છો. કેપ્સ્યુલ્સ આર રિયલી નાઇસ. તમારી સ્કિનથી લઈને ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરવાથી લઈને કે કંઈ બી તમે પેઇન લાઈક જોઈન્ટ પેઇન કે કંઈ બી હોય એમાં પણ તમને હેલ્પ કરે છે. પર્સનલી મને લાઈક સ્કિન કે ઇમ્યુન સિસ્ટમમાં ઘણું હેલ્પ કર્યું છે. અને મારી મોમને લાઈક જોઈન્ટ પેન્સનો પ્રોબ્લેમ હતો. સો આઈ ઓલવેઝ ગીવ હર. અને ટિલ નાઉ જે જોઈન્ટ પેઇનનો પ્રોબ્લેમ હતો એ હવે લાઈક ટોટલી જતો જ રહ્યો છે. પહેલા એમને થેરાપી લેવી પડતી હતી અને ઠંડુ હોય રાઈટ, એટલે વધારે એમને હાર્ડ ટાઈમ પડતો હતો. પણ આફ્ટર સી શિફ્ટિંગ ઓન ધીસ કેપ્સ્યુલ્સ લાઈક એ ટોટલી એમને હવે બહુ જ ઓછું થઈ ગયું હતું ને હવે તો નથિંગ બરાબર છે. લાઈક આઈ ઓલવેઝ આસ્ક હર કે શું બેનિફિટ મળી છે રાઈટ, બિકોઝ એવું કંઈ મેજર નહોતું કે જે મને લાગે કે એવું મને થયું છે. અનલેસ લાઈક ઇમ્યુન સિસ્ટમ છે કે પછી સ્કિન રિલેટેડ. પણ એમને જોઈન્ટ પેઇન હતો. સો આઈ થોટ કે લેટ હર ટ્રાય ધીસ એન્ડ લેટ મી નો. એન્ડ લાઈક સારા એવા રિવ્યુ હતા. ઇવન જ્યારે ડોક્ટર ચેકઅપ માટે ગયા ત્યારે પણ એમણે ડોક્ટર જોડે પણ ચેક કરાવ્યું હતું કે લેવાય કે નહીં, બિકોઝ સી ઇઝ ડાયાબિટીક એઝ વેલ. અને ડોક્ટરે પણ એમને રિકમેન્ડ કરી હતી કે નો સી કેન ગુડ ટુ ગો એન્ડ ટેક ઇટ ધીસ મેડિસિન, લાઈક એવી રીતે. અને જે હનીનો જે સોપ છે હની ટર્મરિકનો, એ પણ ઘણો સારો છે. એ બી સ્કિનના કોઈ બી પ્રોબ્લેમ છે કે ઇવન આપણે હેર વોશ પણ એનાથી કરી શકીએ છીએ. સો personally I'm using for my daughter as well. Like baby, like kids હોય એમની સ્કિન બહુ સેન્સિટિવ હોય રાઈટ. સો ઇટ્સ રિયલી હેલ્પફુલ. લાઈક સ્કિન ઇશ્યુ છે, ડ્રાયનેસ છે સ્કિનમાં, કે પછી હેરમાં પણ ઇવન ડ્રાયનેસ છે, ઇટ્સ રિયલી હેલ્પફુલ સોપ છે. સો તમે એ બી ટ્રાય કરી શકો છો. અને ઇટ્સ લાઈક ઓલ પ્રોડક્ટ આપણા પોતાના પર્સનલ યુઝ માટે તો છે જ, પણ ફેમિલીને પણ હેલ્પફુલ થાય છે. સો જેવું રેખા આંટીએ કહ્યું એવી રીતના હું એમના જોડે પણ અગ્રી કરું છું કે પહેલા અમે પણ વોટર બોટલ્સ જ પીતા હતા. Yeah. અમને પણ એનું પાણી નહોતું એ થતું. અને વન્સ વી સ્ટાર્ટેડ ધીસ લાઈક કેંગન અલ્કલાઇન વોટર, લિટરલી મને તો એવું જ લાગે છે કે હું ઇન્ડિયાનું જ પાણી પીઉં છું. Yeah. The day I sip, like tried one time, like first time, and I told my husband કે આ તો ઇન્ડિયા જેવું જ પાણી લાગે છે. સો ઇટ્સ લાઈક રિયલી નાઇસ વોટર અને બેનિફિટ છે આપણને ને પૂરા લાઈક બધા ફેમિલીને પણ બેનિફિટ રહે છે. Yeah. Yeah, very very true for all those our machines. અને જે બીજું લાસ્ટમાં પ્રોડક્ટ છે જે આપણા બિઝનેસમાં છે એનએસપા છે, જે એનએસપા ડીએક્સ સ્પા સિસ્ટમ, કે એ બેઝિકલી એક શાવર જ છે જે આપણે ડેલીમાં યુઝ કરતા. પણ આ એક ફિલ્ટર ટાઈપનું હોય છે અને ઇટ્સ વેરી ઇઝી ટુ ઇન્સ્ટોલ એઝ વેલ. એની જોડે મેન્યુઅલ આવે છે. ઇફ યુ રીડ ધ મેન્યુઅલ, it wouldn't take you more than 5 minutes to install it. તો એકદમ જ ઇઝી છે કનેક્ટ કરવાનું બી અને યુઝ કરવાનું બી. ઇટ જસ્ટ કનેક્ટ એન્ડ રેડી ટુ યુઝ. અને લાઈક બી ઓનેસ્ટ વિથ યુ, મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું આ બિઝનેસથી અને આ મશીનથી, આઈ વોઝ લાઈક કે why it's water machine or shower machine, like શું એવું તો હશે. But when I started using it, like couple of weeks, couple of months, I'm like I can see the difference how I used to look, how I
used to like wash my hair and like shampoo. Like totally for me, shampoo is like once in a month or something. I just use my hair with water, with that NSPA water. And the main thing is કે જે NSPA છે જે મેઇન હાર્મફુલ જે સબસ્ટન્સ છે જે આપણા ટેપ વોટરમાં આવે છે, લાઈક Oh, ક્લોરીન ઓર રસ્ટ ડર્ટ, જે પણ આપણે ટેપ વોટરમાં હોય છે આપણને લાઈક વિઝિબલ નથી પણ જે હોય છે ઇનવિઝિબલ, એ બધાને એ લોકો લાઈક એને દૂર કરે છે, રિમૂવ કરે છે ફિલ્ટર એનએસપાના મશીન થ્રુ. And then meanwhile they also adding the minerals and some kind of other ionized mineral water કે જેનાથી તમને એક સ્પા જેવું ફીલ થાય છે જ્યારે તમે શાવર કરો છો ત્યારે. So when you like take a really when you take the shower in a hot water, it's like your bathroom will be like a hot spa, you know. So it's really good honestly. And other thing is કે they also protect the screen. And આપણે usually મેનને સ્કિન ઇરિટેશનનો ઇશ્યુ બી વધારે હોય છે આપણા મેઇન like private parts ને એરિયામાં. તો like એમાં બી like I used to use a couple of medicine and all. Be honest, since I started using this NSPA, I'm not using those. I'm just using NSPA water to wash my hair as well. So like shampoo be is like maybe once in a month or something. So it's really like pure, like same like a cared water. It's a for body wash, purified water. So I connect with the Rekha Benke. Like when we started, we were like, why we have this kind of machines? But when you start really using it, that's the time you feel, you see the difference. Why why this company is promoting this kind of like products, right? So hopefully like અમે બધાએ તમને enough information આપી હશે બધા મશીનમાં yeah. મશીન I mean, આપણી પ્રોડક્ટ. I like to add, like really, મેં પહેલી વાર જ્યારે શાવર મશીન વાપર્યું, મને તો એમ જ લાગે કે આઇસલેન્ડ, because I went to Iceland in the spa. Oh my God, this feels just like that. So every Same, day yeah. spa, you know, so it's really, Yeah. it makes your skin feel so good. Yeah. And second thing I want to add, sorry, I'm like થોડું મેં એઝ અ હું ઘણા લાઈવ વિડીયો ને એવું જોતો હોઉં છું આપણા ઇન્ડિયન સેલિબ્રિટીનું. મેં યુઝ્યુઅલી ઘણા લોકોના ઇન્ડિયન સેલિબ્રિટી જ્યારે એ લોકો સેટઅપ કરતા હોય છે ને, તો હું જોઉં છું એ લોકોના બેક હોમમાં મેં કેટ વોટર મશીન મેં જોયા છે. Yes. ને Oh yeah, આપણા ડ્રીમ ટીમમાં તમે એક્સપ્લોર કરજો જે પણ આપણા ઇન્ડિયન એક્ટિવ મેમ્બર્સ છે, oh yeah. જે ન્યૂ બી છે, એ લોકો એ અમુક પોસ્ટ છે કે જેમાં એ ફોટોસ છે કે જેમાં કેટ વોટર ડિસ્પ્લે થાય છે. સો લાઈક એ લોકો જો કરી શકતા હોય ને એ લોકો કરે છે, તો લાઈક યુ કેન સી, યુ કેન કનેક્ટ વિથ ધોઝ પીપલ એઝ વેલ. કે ઇટ ઇઝ રિયલી બેનિફિશિયલ, નોટ હિયર બટ Yes. ઓલ ઓવર ધ વર્લ્ડ. All over the world. Mhm. I agree with you because આ બધી વસ્તુ એવું છે કે આપણને નેચર સાથે કનેક્ટ કરે છે એન્ડ વોટર ઇઝ બેઝિક રિક્વાયરમેન્ટ આપણા બોડી માટે, રાઈટ? સો ઇટ્સ રિયલી ગુડ કે આપણે આ બિઝનેસથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે, આપણા બિઝનેસથી જોડાયેલા છે અને આપણને આટલી સારી પ્રોડક્ટ્સને યુઝ કરવા મળે છે. સો ઇટ્સ રિયલી ગુડ. એન્ડ અમારા લોકોનો આજે આ એપિસોડ કરવાનું મોટિવેશન જ એ હતું કે જે આ બેનિફિટ્સ અમે લોકો લઈ રહ્યા છે એ અમે તમારી સાથે શેર કરીએ અને તમને અમારું જે એક્સપિરિયન્સ છે એ તમારી જોડે શેર કરીએ. સો દેટ્સ વોટ વી વોન્ટેડ ટુ ડુ. અને આઈ એમ શ્યોર કે અમે લોકોએ એ 100% તમને એક્સપિરિયન્સ શેર કર્યો હશે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હશે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ, અમને આજે જોવા માટે એન્ડ અમારા માટે ટાઈમ કાઢવા માટે. તમે આજે અમને જોઈ રહ્યા છો એના માટે. સો થેન્ક યુ સો મચ. અમે લોકો નેક્સ્ટ મંથ ફરીથી આવીશું અનધર ટોપિક જોડે. અને ત્યાં સુધી ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. Bye. થેન્ક યુ, Jai Shri બાય, જય શ્રી Krishna. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.